નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આરોપીએ જ્યાં દાદાગીરી કરી ત્યાં જ પોલીસે પાવર ઉતાર્યો. કામરેજના ખોલવડ ગામે નજીવી બાબતે પરિવાર પર હુમલો કરનારને પોલીસે 2 હાથ જોડી માફી મંગાવી. કામરેજના ખોલવડ ગામમાં બાળકોના ક્રિકેટ રમવાના ઝઘડામાં એક પરિવાર પર હિંસક હુમલો કરનાર આરોપી રાહુલ નકુમને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીએ હાથ જોડીને માફી માગી હતી. ગત 10 તારીખે ખોલવડ ગામના ગોકુળનગર વિસ્તારમાં બની હતી ચોંકાવનારી ઘટના. રાહુલસિંહ અજીતસિંહ નકુમે બાળકોના ક્રિકેટ રમવાના ઝઘડામાં ભાનુબેન અને તેમના 2 પુત્રો ચિરાગ અને ચેતનને બોલાવ્યા હતા. વાતચીત દરમિયાન રાહુલે ગાળાગાળી કરી અને ધમકીઓ આપી હતી. આરોપીએ ચેતનના માથામાં બેટથી જોરદાર ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી પછાડી દીધો હતો. માત્ર 8 સેકન્ડમાં બેટના 4 ફટકા મારી દીધા હતા. લોકો એકઠા થતાં આરોપી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કામરેજ પોલીસે આ ગંભીર ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.